બનાસકાંઠામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે જેને કારણે વિવાદ શરૂ થયો છે। નૌકાબેન પ્રજાપતિએ અનામતને માથાનો દુખાવો ગણાવ્યું હતું તેમજ તેમણે તુષ્ટિકરણની રાજનીતિને કારણે અનામત હટાવી શક્યા નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું। ત્યારે તેમના આ નિવેદન પર ભારે વિરોધ થઈ રહ્યો છે। જો કે હવે નૌકાબેન પ્રજાપતિએ અનામત મુદ્દે આપેલા નિવેદનનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। મળતી માહિતી અનુસાર નૌકાબેન પ્રજાપતિ અનામત મુદ્દે આપેલા નિવેદનને લઈને અનુસૂચિત જાતિ અને ઓબીસી સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। આગેવાનોએ નૌકાબેન પ્રજાપતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો। આ સાથે અનુસૂચિત જાતિ અને ઓબીસીના આગેવાનોએ બાબરના મામલતદારને આવેદનપત્ર આપી પોલીસને લેખિત રજૂઆત કરી છે। મહત્વનું છે કે નૌકાબેન પ્રજાપતિ અનામત મુદ્દે આપેલા નિવેદન પર માફી માંગી હોવા છતાં બાબરમાં અનામતનો લાભ લેતા લોકોમાં ભારે રોષ યથાવત જોવા મળી રહ્યો છે। લોકો તેમને માફ કરવા તૈયાર નથી। આવેદનપત્રો દ્વારા નૌકાબેન પ્રજાપતિ ભાજપના પદ પરથી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી છે। ભાભર શહેરની અંદર 26મી જાન્યુઆરીની એક પ્રોગ્રામ હતો ઝંડાનો। એ વિશે ભારતીય જનતા પાર્ટીના જે નૌકાબેન પ્રજાપતિ એમની જાહેરમાં નિવેદન એવું આપવામાં આવ્યું છે કે જે ઓબીસી વિરોધે કે માથાનો દુખાવો છે ઓબીસી વિરોધે બોલ્યા છે। નૌકાબેનને કોઈ મગજ શક્તિ નથી કે જે ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે અત્યારે ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એ ઓબીસીના મતથી જ ધારાસભ્ય અને સંસદ સભ્ય બન્યા છે। એટલે મારી એક માગણી છે કે નૌકાબેનને ભારતીય જનતા પાર્ટીના જે અત્યારે મંત્રી છે એમને તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને ગુજરાતના મીડિયાના દ્વારા એમને પણ રાજીનામું આપવું જોઈએ। એક અપમાન કર્યું છે એ પણ ઓબીસીમાં આવે છે। ઓબીસીમાં એ આવે છે તો એમના છોકરા એમના આખા પરિવાર ઓબીસીના એક દાખલા તરીકે એ અત્યારે કે હું ઓબીસી છું એવું દર્શાવે છે તો એમને ઓબીસીમાં લાભ નથી લીધા। ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે અને આવું બોલે છે એટલે ઓબીસીમાં આવે એમનું અપમાન કર્યું છે એવું એમનું માફી માંગવી જોઈએ એવી મારી ભાભર શહેર પ્રમુખ તરીકે મારી રજૂઆત છે। આજનો કાર્યક્રમ એવો હતો કે આવેદનપત્ર મામલતદાર શ્રીને આપવાનું અને ઓય પછી આપણે ખેમજી ભાઈ પરમાર છે પરમાર સમાજના આગેવાન પોલીસ સ્ટેશન જઈ અને એક અરજી આપવાની છે અને પછી એની પછી અમારી રણનીતિ એવી છે કે ગુજરાતની અંદર હર તાલુકે એક એવી આવી અરજી આપશો અને ઓબીસી નું અપમાન કર્યું એ વિશે અમે અરજી આપશું। 26 જાન્યુઆરીના દિવસે આઝાદ ચોક બાબરમાં નૌકાબેન પ્રજાપતિ અનામત વિરોધી બોલ્યા એમના વિશે આજે બાબર મામલતદાર સાહેબને હવે આવેદનપત્ર આપ્યું છે અને આજ પછી હવે બાબર પોલીસ સ્ટેશનમાં અરજી આપી ને એફઆરઆઈ દાખલ કરવા માટે અમે સૌ બધા આગેવાનો મળી અને એફઆરઆઈ દાખલ કરાવશે ને એફઆરઆઈ દાખલ ન થાય તો આગળની કાર્યવાહી બધા ભેગા મળી અને કરશું। તમારી માગણી શું છે? અમારી માગણી છે કે જ્યારે ત્યારે આ ભાજપના લોકો અનામત વિશે આવું તેવું બોલે છે અને અનામત બાબા સાહેબનો બંધારણ એમને 26 જાન્યુઆરીએ આ પ્રજાસત્તાક દિનને પેલું કર્યું હતું એના માટે આજે નૌકાબેન એમના વિરોધમાં બોલ્યા છે એના માટે કઈ આવેદનપત્ર આપ્યું છે। વિનોદ જીવાલાલ ઠાકોર ભાભર તાલુકા કોંગ્રેસ સમિતિ। નૌકાબેનના વિરોધમાં આવેદનપત્ર પણ આપ્યું છે અને હવે ભાભર પોલીસ સ્ટેશન અંદર એફઆઈઆર કરાવવા આવ્યા છે। અરજી અત્યારે લેખિતમાં આપી દીધી છે। 24 કલાકની એમણે કીધું છે 24 કલાકની અંદર અમે તપાસ કરીને કાયદેસર એફઆઈઆર કરીશું। 24 કલાકની અંદર 48 કલાકની અંદર એફઆઈઆર નહીં કરે તો અમે એસપી ઓફિસનો ઘેરાવો પણ કરીશું। આવી અમારી માંગ છે। અમારી માંગ એવી છે કે જે હોદ્દા ઉપર છે તે હોદ્દા ઉપરથી માફી માંગે એટલે રાજીનામું આપે અને માફી માંગે। આજે 26મી જાન્યુઆરી બોલ્યા ને કે અનામત વિરોધી અનામત હટાવવા માટેની એમની માનસિકતા વધેરી છે નૌકાબેનની અમિત શાહની ને એટલે એના કારણે થઈ અને અમારે જ્યાં સુધી લડવાનું થશે ત્યાં કાયદેકીય અમે લડીશું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।